નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે પાઠ 3માં સરેરાશ વેગ સરેરાશ ઝડપ એટલું શીખ્યા. પછી આપણે એક નવી વસ્તુ શીખ્યા હતા જેને આપણે કહીએ છીએ તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ છે શું એ તમને પહેલાં તો વાત કરું, તમને યાદ ન હોય તો, કે સૌથી પહેલાં તો ધારો કે કોઈ વ્યક્તિ છે એ આપણે તળાજાથી ભાવનગર જાય છે, બરાબર? તળાજાથી ક્યાં જાય છે? ભાવનગર. તળાજાથી ભાવનગરનું અંતર લગભગ 60 કિલોમીટર છે. લગભગ કેટલું છે? 60 કિલોમીટર. હવે એને તળાજાથી ભાવનગર પહોંચતા 2 કલાક થાય છે, તો એનો સરેરાશ વેગ કેટલો થશે અથવા ઝડપ કેટલી થશે? 60/2 એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક. જાય ને કે એનો સરેરાશ વેગ કેટલો થશે? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે એનો મતલબ શું થાય કે એની ઝડપ 30 છે સરેરાશ, બરાબર? એવું જરૂરી નથી કે ધારો કે અહીંયા 10 વાગે ઉપડે ને અહીંયા 12 વાગે પહોંચે છે, તો અહીંયા 10:15, 10:25, 11 વાગે, 11:20, 11:30, 11:45, દરેક સમયનો વેગ કેટલો હોય? 30 કિલોમીટર પ્રતિ કલાક. આવું જરૂરી નથી. આ સરેરાશ દર્શાવે, કોઈ ચોક્કસ સમયે તમને વેગ દર્શાવતો નથી. તો એ જે ચોક્કસ સમયે જે વેગ હોય ને, આપણે ધારો કે 10:25, એને કહેવાય તત્કાલીન વેગ. એને શું કહેવાય? તત્કાલીન વેગ. સિમ્પલ ને સાદું, કે કોઈ ચોક્કસ સમયગાળે જે વેગ હોય એને તત્કાલીન વેગ કહેવાય. રેડી એટલું? ચાલો, હવે આ સરેરાશ વેગ છે એની ઉપરથી આપણે માહિતી મળવાની નથી. તમને એમ મેં પૂછ્યું હોય, ધારો કે એનો 11 વાગે ટાઈમ કેટલો છે, ઝડપ કેટલો, 11 વાગે એની વેગ કેટલો છે, તો એ તમે ન કહી શકો. તમે એમ કહી શકો કે 10 થી 12 ગાળામાં એની સરેરાશ ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. કેમ? તમે ટકાવારી કહો, તમારે જે 100માંથી 70% હોય, એનો મતલબ બધા વિષયમાં 70-70 નહીં હોય, કોઈકમાં વધારે હોય, કોઈકમાં ઓછા પણ હોય. તો એ જે કોઈ ચોક્કસ સમયગાળે તમે જે વેગ ગોતો એને કહેવાય તત્કાલીન વેગ. હવે ગોતવાનો કઈ રીતના? તો એની માટે એક સિમ્પલ વસ્તુ કહું કે શરૂઆતમાં ડેલ્ટા ટી એટલે શું થાય? સમયનો તફાવત. એ કેટલો છે? 2 કલાક. 12 થી 10 એટલે 2 કલાક છે ને. પછી ધીરે ધીરે ડેલ્ટા ટી ઘટાડવાનો. કઈ રીતના? 1 કલાક કરવાનો, 30 મિનિટ, 15 મિનિટ, 10 મિનિટ, 1 મિનિટ, 1 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ. આવી રીતના સમયમાં ઘટાડો કરશો એટલે તમને, જો ખાસ એનો જે 2 સમયગાળો છે ને, 2 સમયગાળો છે, આ 10 વાગ્યા અને 12 વાગ્યા, એ નજીક લાવતું જવાનું. એટલે ટૂંકમાં ડેલ્ટા ટી શું કરવાનો? ઘટાડવાનો. હવે જેમ જેમ ડેલ્ટા ટી ઘટાડતા જાઓ તેમ તેમ શું થશે? તમને એક ચોક્કસ કિંમત મળશે. શું મળશે? ચોક્કસ. એ જે કિંમત છે એને શું કહેવાય? આપણો તત્કાલીન વેગ. એની માટે એની જે ગાણિતિક ભાષામાં એને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કહેવાય. અને વચ્ચે હું ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કે સમયના તફાવતને 0 તરફ લઈ જાઓ. હવે જે મેથ્સ રાખવાના છે એ બધાની એક આ ચેપ્ટર આવશે. એક તો લક્ષ આવશે, એક વિકલન આવશે અને એક સંકલન આવશે. આ બધું આપણે ફિઝિક્સમાં આવવાનું છે, પણ બહુ ડીપમાં નહીં, ઉપરથી શીખવાનું છે, બરાબર? લક્ષ, વિકલન અને સંકલન. હવે લક્ષ શું છે? તો એને આખી રીતના આવી રીતના લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કે ડેલ્ટા ટીની જે લિમિટ છે એને 0 તરફ લઈ જાઓ. એની કિંમત છે એને ક્યાં લઈ જાઓ? 0 તરફ લઈ જાઓ. તો શું ફેરફાર થાય? તો એ વસ્તુ મળે આપણને તત્કાલીન વેગ. હવે એની માટે તમને બધાને ખબર છે કે કોઈ પણ રેખાનો તમે ઢાળ ગોતો, ધારો કે કોઈ એક એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, આ બિંદુએ આપણે વેગ ગોતવો હોય તો એને શું ગોતવાનું? એ બિંદુએ રેખાનો ઢાળ. તો tan θ બરાબર શું થશે? ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. આવી રીતના થશે. શું થશે? ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. હવે આને તમે 0 તરફ સમયગાળાને લઈ જાઓ. સમયગાળાને ક્યાં લઈ જાઓ? 0 તરફ લઈ જાઓ. તો એને આવી રીતના લખાશે tan θ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. શું લખાશે? લિમિટ
ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. રેડી? ચાલો એટલું ઓકે. હવે આમાં એકવાર વાય ઉમેરો ને એકવાર વાય બાદ કરો છો. આ સાબિતી તમારે કાંઈ કરવાની જરૂર નથી, આ તો ખાલી સમજવા ખાતર કરાવું. તો એના આધારે તમને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આવી રીતના થઈ છે. શું થઈ છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હવે જો તમે સમયને શૂન્ય તરફ લઈ જાઓ તો તમારો એક્સ સામે શૂન્ય તરફ જશે, એટલે ડેલ્ટા ટીની જગ્યાએ શું લખીએ છીએ? ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. એકવાર ડેલ્ટા વાય ઉમેરો ને એકવાર વાય બાદ કરો અને છેદમાં ડેલ્ટા એક્સ આમ નામ. તો આ જે સ્વરૂપ મળ્યું એ વિકલનનું ઓરિજિનલ સૂત્ર છે. તમે મેથ્સવાળાને આવશે કે વ્યાખ્યાની રીતે વિકલન કરો, આ એની વ્યાખ્યા છે હકીકતમાં. એફ ઓફ એક્સ ને એના સ્વરૂપમાં આવે છે તમારે મેથ્સવાળાને, પણ અત્યારે આપણે આવી રીતના તમારે બુકમાં પેજ નંબર 61 ઉપર આવું ટૂંકમાં આપેલું છે. રેડી? હવે આને દર્શાવાય કઈ રીતના? આને લખાય ડીવાય બાય ડીએક્સ. અને શું લખાય? ડીવાય બાય ડીએક્સ, કારણ કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન છે. શું છે? વાયનું એક્સની સાપેક્ષે વિકલન. હવે જે આપણે તમારે વેગ વિશે વાત આવે એની વાત કરીએ. જો આ બધું તમારે બહુ આવતું નથી, તમારે એક સિમ્પલ ને સાદી વસ્તુ યાદ રાખવાની છે કે સ્થાનાંતર છે એનું વિકલન કરો તો તમને શું મળશે? વેગ મળશે. બરાબર? આવું કાંઈ પૂછાતું નથી, ખાલી સમજવા ખાતર આપણે કરીએ છીએ. જે પૂછાય છે એના વિકલનના સૂત્રની બધું આવે છે. તમારી બુકમાં 42 પેજ નંબર ઉપર વિકલનના ઘણા બધા સૂત્ર આપેલા છે. બરાબર? હવે એમાં એણે ડીવાય બાય ડીએક્સ ને ડીયુ બાય ડીએક્સના સ્વરૂપમાં આપેલું છે. બરાબર? એક પહેલાં તો સિમ્પલ વસ્તુ સમજી લો કે સરેરાશ વેગ બરાબર શું થાય? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો તત્કાલીન વેગ બરાબર શું થાય? ડીએક્સના છેદમાં ડીટી. આને શું કહેવાય? એક્સનું વિધેય એક્સ. બરાબર? ટીની સાપેક્ષે વિકલન. આપણે સાપેક્ષ વસ્તુ હંમેશા છેદમાં હોય ને એના આધારે છે કે એક્સનું સમયની સાપેક્ષે વિકલન. હવે એવું નથી કે ડીએક્સ બાય ડીટી આવી શકે. ડીવાય બાય ડીએક્સ, ડીએક્સ બાય ડીવાય, ડીવાય બાય ડીટી, ડીએક્સ બાય ડીટી, ડીયુ બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ, ડીયુ બાય ડીવાય, આવા બધા આવી શકે. પણ એને તમારે સિમ્પલ રીતના યાદ રાખવાનું, છેદમાં વાયની સાપેક્ષે. વાયનું એક્સની સાપેક્ષે વિકલન, એક્સનું વાયની સાપેક્ષે વિકલન, વાયનું ટીની સાપેક્ષે વિકલન, યુનું એક્સની સાપેક્ષે વિકલન, એક્સનું ટીની સાપેક્ષે વિકલન અને યુનું વાયની સાપેક્ષે વિકલન. એક સિમ્પલ ને સાદું સ્વરૂપ. બરાબર? ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો તત્કાલીન વેગ છે એ તો તમને ખબર પડી ગઈ શું છે, કઈ રીતના એની કિંમત આવે છે. કોઈ પણ સમયગાળે તમારે વેગ જોવે તો એને આપણે શું કહીશું? તત્કાલીન વેગ. હવે આપણે આ પાઠની અંદર અને રોજિંદા જીવનમાં વધારે પડતી કામની વસ્તુ શું છે? તત્કાલીન વેગ. હવે તમે એક વસ્તુ મને કહો કે તમારી ગાડીમાં જે સ્પીડોમીટર હોય, સ્પીડોમીટરમાં ખબર પડે ને કે જે ઝડપ દર્શાવતું હોય, તમારી સ્પીડ દર્શાવે ને, એ કયો વેગ દર્શાવતું છે? સરેરાશ વેગ કે તત્કાલીન વેગ? તો એ તત્કાલીન વેગ દર્શાવે. કયો વેગ દર્શાવે? તત્કાલીન. કોઈ પણ સમય એમાં જોશો ત્યારે એ તમારો ચોક્કસ વેગ દર્શાવે છે. એ કયો વેગ હશે? તત્કાલીન વેગ. કયો વેગ હશે? તત્કાલીન વેગ. પછી એમાં અંતર કાપવાનું ઓલું મીટર આવે, કેટલા કિલોમીટર તમે અંતર કાપ્યું, એ હંમેશા તમારું પથ લંબાઈ દર્શાવશે, સ્થાનાંતર દર્શાવશે નહીં. ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ તો વેગ v બરાબર dx બાય dt લખાય અથવા લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. આ તત્કાલીન વેગના સૂત્ર છે. v બરાબર dx બાય dt અથવા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હવે આ વિકલનનો ઉપયોગ શું છે પહેલાં તો એ વાત કરું. વિકલન છે ને એ કોઈ પણ સૂક્ષ્મ વસ્તુ માટે ખાસ ઉપયોગી છે. આપણે સંશોધનમાં એમાં ખાસ કે કોઈ મોટી વસ્તુને નાની કરવી હોય તો એના શું ગુણધર્મમાં ફેરફાર થાય એવી રીતના એનો બધો ઉપયોગ આવે છે આપણે. ચાલો તો હવે આપણે વિકલન શરૂઆત કરીએ. સૌથી પહેલું વિકલનનો નિયમ છે કોઈ પણ વસ્તુ માટે ઘાત આગળ આવે અને ઘાત ઘટે. એક સિમ્પલ ને સાદું. ઘાત આગળ આવે અને ઘાત ઘટે. કોઈ જો પહેલાં તો તમને વિધેયમાં મેથ્સમાં ખબર પડવી જોઈએ.
ધારો કે તમને બહુપદી યાદ છે, બહુપદીમાં આવી રીતના લખતા પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ ટી, આ એક પ્રકારનું વિધેય કહેવાય, પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ ટી. તો આનું તમારે વિકલન કરવું હોય તો તમારે શું નિયમ પ્રમાણે હાલવાનું કે ઘાત આગળ આવે અને ઘાત ઘટે. તો સૌથી પહેલાં આપણે એક્સના વર્ગનું વિકલન કરીએ. સિમ્પલ ને સાદું, એટલું યાદ રાખવાનું, ઘાત આગળ આવે અને ઘાત ઘટે, બીજું કાંઈ નહીં. ઘાત આગળ આવે અને ઘાત ઘટે. તો એક્સ વર્ગનું વિકલન કરશો તો ઘાત આગળ આવે એટલે 2 ઘાત આગળ આવશે, એક્સની 2 ઓછા 1 ઘાત. રેડી ને? પછી 2 એક્સની 1 ઘાત એટલે શું થશે 2x. ધારો કે એક્સનો ઘન હોય તો ઘાત આગળ આવે તો 3 એક્સની 3 ઓછા 1 એટલે 3x નો વર્ગ. એક્સની 4 ઘાત હોય તો 4 એક્સની 4 ઓછા 1 એટલે 4x નો ઘન. એવી રીતના એક્સની n ઘાત હોય, શું હોય એક્સની n ઘાત, તો એને શું લખાશે n આગળ આવે ને એક્સની n ઓછા 1 ઘાત. એક્સની n ઘાત હોય એને શું લખાય n આગળ આવશે ને એક્સની. હવે આને લખાય કઈ રીતના તો d/dx. આવી રીતના આપણે વિકલન કરવાનું. આને લખાય d/dx, આને લખાય d/dx, આને લખાય આગળ d/dx. આ એનું વિકલનનું સૂત્ર છે, બરોબર. સિંગના આપણે ખાસ તો એટલા માટે તમારી બુકની અંદર પેજ નંબર 62 ઉપર જે જમણી સાઈડની કોલમ છે એમાં બીજું સૂત્ર છે આવી રીતના d/dx એક્સની n ઘાત બરાબર n x⁻n-1. પછી d/dx કાઢી નાખવાનું. શું કામ? એ ક્રિયા થઈ જાય એટલે સિગ્ન આવી જાય ને. ધારો કે આમ કયો કે 4નો વર્ગ તો પછી અહીંયા શું આવશે 16. આ નિશાની વૈકી વર્ગ કરી નાખ્યો એટલે એની જેમ d/dx એટલે કે એક્સની n ઘાતનું વિકલન કરી નાખો. અહીં વિકલન થઈ ગયું એટલે નિશાની વૈકી. આ ભૂલાઈનો છે, ઘણા લખી નાખે છે. રેડી? એટલે આપણે સૌથી પહેલું સૂત્ર શીખ્યા, સિમ્પલ ને સાદું. આ આમ તો તમે લખી લો તો વધારે તમારે સારું રહેશે સમજવામાં. પછી પહેલું સૂત્ર શું શીખ્યા કે ઘાત આગળ આવે અને ઘાત ઘટે. સિમ્પલ ને સાદું. કોઈ પણ વસ્તુનું વિકલન કે ઘાત આગળ આવે ને ઘાત ઘટે. આ બધી પ્લસ ઘાત માટે છે, આની પછી આપણે માઇનસ ઘાત માટે લઈએ, પણ પહેલાં સરખું લખી લો. ચાલો હવે માઇનસ ઘાત માટે લઈએ. એની માટે લઈએ માઇનસ ઘાત માટે. તો માઇનસ ઘાત માટે પણ એ જ નિયમ લાગુ પડશે, ઘાત આગળ આવે અને ઘાત ઘટે. એટલે હવે ધારો કે 1/x² છે. શું છે? 1/x². સિમ્પલ ને સાદું, ધ્યાન રાખજો. તો 1/x² છે એને શું લખાય એક્સની -2 ઘાત લખાય. અહીંયા d/dx આગળ લખી નાખું, બરોબર. હજી આપણે વિકલન નથી કર્યું, હવે વિકલન કરવાનું છે. 1/x² નું વિકલન કરવાનું છે તો આને શું લખાય એક્સની -2 ઘાત. કારણ કે 1ના છેદમાં હોય ને એનું વિકલન ડાયરેક્ટ ન થાય, પણ -2 ઘાત ઘાતનો નિયમ પછી આમાં લાગુ પડશે. હવે આમાં -2 આગળ આવશે અને 1 ઘાત ઘટે તો -2 એક્સની -3 એટલે શું લખાય 2/x ઘન. આવી રીતના. એવી રીતના d/dx 1/x3 ઘાત હોય તો હવે તમને આવડવું જોઈએ કે d/dx એક્સની 3 ને શું લખાય -3. કે -3 આગળ આવે 1 ઘાત ઘટે એટલે -3 એક્સની -4 એટલે -3x/4 ઘાત 1/x/4 ઘાત. આવી રીતના. અથવા આમના -3 લખી નાખો તો પણ ચાલે, x/4 ઘાત. તો આજે આપણે એક સૂત્ર શીખ્યા જે વિકલન માટે છે, જેને આપણે શું કહીએ ઘાતનો નિયમ. હવે બીજું છે એક્સનું વિકલન શું થાય તો ને આપણે આવીએ, કારણ કે ઘાત તો મેં બધી શીખવાડી દીધી. આ ઘાતનો જ નિયમ લાગુ પડશે. તો એક્સનું વિકલન કેટલું થશે તો તમે જ કહી શકો કે અહીંયા એક્સની 1 ઘાત કહેવાય ને. ચાલો હવે નિયમ પ્રમાણે ચાલો 1 આગળ આવે, એક્સની 1 ઓછા 1 આગળ આવે, એક્સની 0 એટલે 1 ગુણ્યા 1 એટલે શું થશે 1. આ તમને પછી ખબર હોવી જોઈએ, કોઈ પણ વસ્તુની 0 ઘાત કરશો તો એનો જવાબ કેટલો આવશે 1 આવશે. તો આ બીજું સૂત્ર બુકમાં નથી આપ્યું, પણ આ તો મેં તમને એક્સ્ટ્રા કીધું d/dx
એક્સનું વિકલન શું થશે? 1 થશે. ઘણા ભૂલ કરે છે. એક્સનું વિકલન શું થશે? 1 થશે. ચાલો હવે કોઈ સંખ્યા હોય એનું વિકલન કરીએ આપણે. અચળ સંખ્યા, આ બધા ચલ હતા, એક્સ ચલ કહેવાય ને. હવે એનું વિકલન કરીએ અચળ સંખ્યાનું. ધારો કે 2 નું વિકલન કરવાનું છે. કોનું વિકલન કરવું છે? 2d/dx. રેડી? કોઈ અચળ સંખ્યા છે 2, એનું આપણે વિકલન કરવાનું છે. હવે 2 છે એને ગુણ્યા તો 1 તો લખાય જ તે. હવે 1 એટલે શું લખાય? x ની 0 ઘાત. 0 ઘાતના નિયમ પ્રમાણે હાલો d/dx 2 ઘાત આગળ આવે, 0 ઓછા. હવે 0 ગમે ત્યાં ગુણો એટલે આ બધું શું થઈ જશે? એટલે કોઈ પણ અચળ સંખ્યા છે ને k ના સ્વરૂપમાં લખાય એટલે d/dx k બરાબર 0. બરાબર? d/dx k બરાબર 0. હવે તમારી બુકમાં આ સૂત્ર પણ આપેલું છે, પણ એ પછી બીજી રીતના આપેલું છે, પણ આ એક લખી લેજો, કામ આવશે. કે કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન કેટલું થશે? 0. આ બધા ઘાતના નિયમના આધારે જ સૂત્ર છે કે સૌથી પહેલાં તો n ઘાત હોય તો ઘાત આગળ આવે, ઘાત ઘટે. 1 હોય ઘાત તો જો x ની તો પાછી y ની 1 ઘાત હોય તો પાછું કાંઈ ન થાય. અને અચળ સંખ્યા હોય k, જ્યાં આપણે અહીં લખવું હોય તો લખી નાખીએ, જ્યાં k શું છે આપણી અચળ સંખ્યા. ચાલો હવે આ તો આપણે પહેલાં એવું લીધું કે x હોય, પછી એવું લીધું કે એકલું અચળ સંખ્યા હોય. પહેલાં એકલી ચલ લીધી, પછી એકલી અચળ લીધી. હવે 2 ભેગી હોય તો શું થશે? ધારો કે 2x ની 3 ઘાત છે, તો આમાં d/dx તો 2 અચળ સંખ્યા છે બહાર નીકળી જાય, એનું વિકલન નહીં થાય, ખાલી x નો ઘન અંદર રહે. x ના ઘનનું વિકલન નિયમ પ્રમાણે કરી નાખો, 3x નો વર્ગ થાય ને. હવે તો આવડવું જોઈએ મૌખિક પણ. એટલે 2 તેરી શું જવાબ આવશે? 6x નો વર્ગ. એટલે એની માટે આવો નિયમ થશે d/dx kx ની n ઘાત, અથવા kx અથવા n ઘાત જ રાખો, અથવા એને y ના સ્વરૂપમાં લખવું હોય તો y સ્વરૂપે લખીએ. કે તમારી બુકમાં u ના સ્વરૂપમાં લખેલું છે, તમારી બુકમાં શેના સ્વરૂપમાં લખેલું છે? u ના સ્વરૂપમાં, au ના સ્વરૂપમાં. આ k ની જગ્યાએ અચળ a લીધો છે અને u લીધું છે, તો k બહાર નીકળી જાય, વિકલન કોનું થઈ જાય? du/dx. k બહાર નીકળી જાય, વિકલન કોનું થઈ જાય છે? du/dx. તો આ 4 સૂત્ર કર્યા, હરખા સમજીને પાકા કરી નાખજો. આજે એટલું રાખીએ.